પૂછીશ તો એનો જવાબ આપશો ને? ગમે છે એવું? પછી તમને પણ કંઈક ઉખાણા જેવું પૂછવાનું મન થાય ને તો તમારો પણ વારો કરીશું આપણે. પણ જ્યારે હું પૂછું ને ત્યારે જેને જવાબ આવડતો હોય ને એને શું કરવાનું છે? પહેલા આંગળી ઊંચી કરવાની. પછી હું એમને પૂછીશ કે ભાઈ તમને આવડે છે? ચાલો તમે જવાબ આપો. એવી રીતે આપણે રમીશું. હા, ચાલો તૈયાર ઉખાણું સાંભળવા માટે? બરાબર ધ્યાનથી સાંભળવાનું અને પછી હું જે પૂછું ને એને યાદ કરવાનું કે કઈ વસ્તુની હું વાત કરું છું એવું યાદ કરજો. ચાલો તૈયાર? મારામાં હવા ભરાય છે, મારામાં હવા ભરાય છે, મારામાં હવા ભરાય છે, મારામાં હવા ભરાય છે. ધીમે 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 હવા ભરીએ, પછી મોટું થાય, પછી એમાં દોરી બાંધીએ એટલે હવામાં શું હોય? પતંગ હોય. પતંગમાં આપણે હવા ભરીએ ના, એ મોટી મોટી થાય. એ તો જેવી હોય એવી જ રહે પતંગ. હવા ભરીએ એટલે આપણે હવા ભરીએ ને પછી મોટું થાય એ શું હોય? હવા ભરી તો મોટું થાય. એ શું હોય? વિચારો વિચારો, તમને બધાને તો બહુ ગમે છે. ટાયર 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 હવામાં દોરી બાંધીને ઉડાડી દે? ના, ન ઉડે ટાયર. પછી એનો કંઈક આમ વધારે હવા ભરી દઈએ ને તો ફટ દઈને ફૂટી પણ જાય. માળામાં હવા ભરી બહુ પછી ભરે ને તો ફૂટી જાય માળો. માળો ફૂટી જાય. આવો માળો હોય ને તો અંદર આવો માળો હોય ને તો તે ફૂગો ફૂટી જાય. બહુ સરસ. બે ટાઈમ કાઢી દો. યસ બે તો તરફિયા કાઢી દો. ક્લોક છે ને એ ફૂટી જાય. ફુગ્ગો હવામાં આપણે ફુગ્ગાને હવા ભરીએ તો મોટો મોટો થાય છે ને? કાગળનો નહીં, સાચો રબરનો ફુગ્ગો હોય એ પણ મોટો થાય છે. અને પછી એને દોરી બાંધીએ તો એ હવામાં ઉડે? ફુગ્ગા હવામાં. અને પેલા ગેસ વાળા ફુગ્ગા હોય ને એ તો દોરી છૂટી જાય તો ઊંચે ઊંચે તો આપણે આ ફુગ્ગાનું ઉખાણું પૂછ્યું. હવે છે બીજું એક ઉખાણું પૂછ્યું. બરાબર યાદ કરજો તમે. નદીમાં હું તરું છું, નદીમાં હું તરું છું, નદીમાં હું તરું છું, નદીમાં હું તરું છું. મારામાં બધાને બેસાડું, મારા બધામાં બેસાડું, મારામાં બધાને બેસાડું, મારા બધામાં બેસાડું, મારામાં બધાને બેસાડું, મારા બધાના બેસાડું. આ પારથી પેલી પાર, આ પારથી પેલી પાર લઈ જાઉં છું, લઈ જાઉં છું. પાણીમાં તરું છું, પાણીમાં તરું છું. બોલો ભાઈ હું કોણ છું? બોલો ભાઈ હું કોણ છું? શું હોય? પાણીમાં તરે, પછી એમાં બધા બેસે અને અરે વાહ, નાવડી. મગર ઉપર આપણે બેસીએ કે મગરમાં બેસીએ આપણે
આપણે નાવડીમાં બેસીએ હા ને મગરમાં ના બેસાય મગરને તો આપણે નાવડીમાં બેઠા હોય તો એક પાણીમાં હોય તો જોવા મળે આપણને પણ બેસવાનું નાવડીમાં સાચો જવાબ છે ચાલો એના માટે આપણે તાળી પાડી દઈશું આપણે એકવાર સાચો જવાબ આપ્યો હવે બીજું એક ઉખાણું વિચારજો બરાબર હા આ બાજુ પણ યશવીબેન વિચારજો દોરીથી હું ઉડું છું દોરીથી હું ઉડું છું મારે ચાર ખૂણા છે મારે ચાર ખૂણા છે હવામાં તો ઊંચે ઊંચે ઉડું છું હવામાં તો ઊંચે ઊંચે ઉડું છું બોલો ભાઈ હું કોણ છું શું હશે ચાર ખૂણાવાળું દોરી બાંધીએ પછી એને હવામાં ઊંચે ઊંચે ઉડાડીએ છીએ આપણે સરસ પતંગ ભાઈ આજે ત્રણ જેટલી જવાબ આપી ગયો છે હે સરસ પતંગ ચગાવી હતી સરસ હવે આવું કંઈક ઉખાણું તમને કંઈક આવડે છે આવા કંઈક ઉખાણા તમને વિચાર આવે છે કોઈક વસ્તુના પૂછવાનું યશભાઈને આવે છે બોલો પૂછો કોઈ ઉખાણું તમે હવે વિચારજો પણ ઘરે જઈને વિચારજો પછી ફરી આપણે મળીએ ને ત્યારે હવે તમારે ઉખાણા પૂછવાના તમે બધાએ તો બહુ સરસ સરસ ઉખાણા કર્યા ને તો પાછું આપણે ફૂલ ખીલવી દઈશું કઢી બનાવી દો પહેલા બનાવો તો કઢી હવે ધીમે 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 આપણું ફૂલ ખીલે છે હો મોટું ફૂલ ખીલે તો ધીમે ધીમે ખીલે છે વસ્તુ કરવાનું પણ ધીમે ધીમે જો મારું પણ મોટું થઈ ગયું અરે વાહ બધાનું થઈ ગયું મોટું હવે એને ફૂલ પાણીને ઉડાડી દઈએ ઉડી ગયું